હાલ બાજરાના રોટલા ખાતા લોકો ખાસ ચેતી જજો। હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। શિયાળાની ઋતુમાં આપણી ખાવાની આદતોમાં મોટો ફેરફાર થાય છે અને આહારમાં કેટલીક એવી વસ્તુઓનો સમાવેશ થાય છે જે ગરમ તાસીર હોય છે અને ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે। આમાંથી એક બાજરી છે। આ એક પ્રકારનું બરછટ અનાજ એટલે કે બાજરી છે, જેને સુપર ફૂડ પણ કહેવામાં આવે છે। બાજરીમાંથી ખીચડી, ખીર, મથરી, લાડુ વગેરે અનેક પ્રકારની વાનગીઓ પણ બનાવવામાં આવે છે। જો કે સૌથી લોકપ્રિય વાનગી બાજરીના રોટલા છે, જે શિયાળામાં ખૂબ જ શોખથી ખાવામાં આવે છે। પ્રોટીન, ફાઇબર, ફોલેટ, આયર્ન અને મેગ્નેશિયમ જેવા અનેક પોષક તત્વોથી ભરપૂર આ રોટલી એક સંપૂર્ણ ભોજન છે, પરંતુ કેટલાક લોકો એવા છે જેમણે બાજરીના રોટલા ખાવાનું ટાળવું જોઈએ। તો ચાલો જાણીએ કે કયા લોકોએ બાજરીના રોટલા ખાવાનું ટાળવું જોઈએ। સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે જે લોકોને પેટની સમસ્યા હોય તેમણે પણ બાજરીના જે રોટલી ઓછી ખાવી જોઈએ। જો પેટમાં ગેસ, એસિડિટી, કબજિયાત, અપચો, પેટ ફૂલવું કે ભારેપણું હોય તો બાજરીના રોટલી ખાવાનું ટાળવું જોઈએ। વાસ્તવમાં બાજરી ખૂબ જ ગરમ અને સૂકી પ્રકૃતિની હોય છે, જે પાચન તંત્ર પર દબાણ લાવી શકે છે અને ક્યારેક પેટને પચવામાં ભારે પડી શકે છે। આવી સ્થિતિમાં પેટની સમસ્યાઓથી પીડાતા લોકોએ તેમના આહારમાં બાજરીને બદલે હળવા અનાજનો સમાવેશ કરવો જોઈએ। ગર્ભવતી સ્ત્રીઓ માટે બાજરીનો રોટલો ખાવો પણ સારો માનવામાં આવતો નથી। તેની ગરમ તાસીરને કારણે તે ગર્ભાશયમાં ઉછરતા બાળક માટે સમસ્યાઓનું કારણ બની શકે છે। આ પચવામાં પણ થોડું મુશ્કેલ હોઈ શકે છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।